જય હિન્દ મિત્રો, કેમ છો? મજામાં ને? તો આપણે ગયા લેક્ચરમાં 4 ટાઈપ સુધી જોઈએ છે અને આપણે આજે જોઈશું ટાઈપ નંબર 5. શું જોઈશું? ટાઈપ નંબર 5. ટાઈપ નંબર 5 માં કયા દાખલા આવે છે અને નફો ખોટમાં કેવી રીતે પૂછાય એ આપણે જોઈશું. ટાઈપ નંબર 5 આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ટાઈપ નંબર 5 માંથી ઘણા બધા દાખલા પૂછાતા જ હોય છે. તો જોઈએ કે ટાઈપ નંબર 5 માં કેવું હોય છે. અહીંયા શું આપેલું છે? એક વેપારી ₹4 માં 6 વસ્તુ ખરીદે છે અને ₹6 માં 10 વસ્તુ વેચે છે. તો વેપારીને થતા નફા કે નુકસાનની ટકાવારી શોધો. શું કીધું છે? એક વેપારીએ ₹4 માં 6 વસ્તુ ખરીદે અને ₹6 માં 10 વસ્તુ વેચે છે. તો એને વેપારીને શું થયું? નફો થયો કે નુકસાન થયું એ આપણે શોધવાનું છે. તો કઈ રીતે શોધશું? તો જો આપણે એના માટે એક બોક્સ બનાવી દઈશું. એના માટે કેવું હશે? પડતર કિંમત, પછી નીચે શું લખીશું? વેચાણ કિંમત. શું લખીશું? વેચાણ કિંમત. આ લખી દીધું. પછી શું લખી દો? અહીંયા આપણે રૂપિયા લખીશું અને અહીંયા શું લખીશું? વસ્તુ. આટલું બોક્સ બનાવી દેવાનું હોય. શું કરવાનું હોય? આ એક રીતે બોક્સ બનાવી દેવાનું હોય. પડતર કિંમતને આપણે શું કહેવાય? ખરીદ કિંમત પણ કહેવાય. શું કહેવાય? ખરીદ કિંમત પણ કહેવાય ને. અને વેચાણ કિંમતને શું કહેવાય? વેચાણ કિંમત જ કહેવાય. તો અહીંયા શું કીધું? પડતર કિંમત. તો એક વેપારી ₹4 શું કેટલી વસ્તુ ખરીદી? ₹4 6 વસ્તુ ખરીદી. તો ₹4 6 વસ્તુ ખરીદી. તો રૂપિયાની નીચે રૂપિયા અને વસ્તુની નીચે વસ્તુ. તો ₹4 6 વસ્તુ ખરીદી. થઈ ગયું પહેલું, પટી ગયું. પછી શું કીધું? ₹6 માં 10 વસ્તુ વેચે છે. તો આપણે શું કરવાનું? ₹6 10 વસ્તુ વેચે છે. ₹6 10 વસ્તુ વેચે છે. તો આ રીતે આપણે બોક્સ બનાવી દીધું. પછી શું કરવાનું? આપણે ચોકડી ગુણાકાર કરવાનું. ક્યાંથી કરવાનું? શરૂઆત અહીંયાથી કરવાની. 10 ચોક 40. તો અહીંયા કેટલા લખી દેવાના? 40. કેટલા લખી દેવાના? 10 ચોક 40. પછી આનો વાર આવ્યો છાયો છાયો 36. શું લખવાનું? છાયો છાયો 36. 10 ચોક 40. છાયો છાયો 36. હવે આપણે આ પદની કઈ જરૂર નહીં. શું કરવાનું? હવે આપણે આ પદની કઈ જરૂર નહીં. આટલું પટી ગયું. તો હવે જોવાનું, પડતર કિંમત કેટલી હતી? ₹40 હતી અને વેચ્યું કેટલામાં? ₹36. તો કેટલું નુકસાન થયું? ₹4 નું નુકસાન થયું. કેટલું નુકસાન થયું? ₹4 નું નુકસાન થયું. અને તમને ખબર હશે કે હંમેશા ટકાવારી ક્યાં ઉપર વેચાય? શોધાય. પડતર કિંમત ઉપર ટકાવારી શોધાય તો ભાગમાં કેટલા આવશે? 40. તો આ ભાગમાં આવ્યું તો આપણે એને ટકામાં ફેરવવા માટે શું કરીશું? 100 વડે ગુણાકાર કરીશું. 100 વડે ગુણાકાર થઈ ગયા તો 0 ઉડી ગઈ. 4 4 ઉડી ગયા. વધ્યા કેટલા? 10%. શું વધ્યું? 10%. પણ આપણે ખબર હે 10% શું આવ્યું? નફો આવ્યો કે નુકસાન આવ્યું? 10% શું આવ્યું? નુકસાન આવ્યું. 10% શું આવ્યું? નુકસાન આવ્યું. હવે આપણને ખબર કઈ રીતે પડે નુકસાન આવ્યું કે નફો આવ્યો? તો જો મિત્રો, અહીંયા હતી પડતર કિંમત અને વેચાણ કિંમત. પડતર કિંમત 40 હતી અને વેચાણ કિંમત 36 હતી. તો 40 માં આપણે વસ્તુ લાવીને 36 માં વેચીએ તો આપણે શું થાય? નુકસાન થાય ને. તો અહીંયાથી આપણને ખબર પડી જાય. તો મિત્રો, આ તો આપણે સિમ્પલ રીતે દાખલો ગણ્યો. આવી રીતે એક બીજો દાખલો ગણીશું આપણે. તો મિત્રો, હવે આપણે જોઈશું ટાઈપ નંબર 5 નો બીજો દાખલો. બીજા દાખલામાં શું કીધું છે? એક વેપારી ₹8 માં 12 વસ્તુ ખરીદે છે. એક વેપારી ₹8 માં 12 વસ્તુ ખરીદે છે અને ₹4 માં 5 વસ્તુ વેચે છે. તો વેપારીને થતા નફા કે નુકસાનની ટકાવારી શોધો. શું કીધું? આપણને એક વેપારીએ ₹8 માં 12 વસ્તુ ખરીદે છે અને ₹4 માં 5 વસ્તુ વેચે છે. તો આપણને શું નફો થશે કે ખોટ થશે એ આપણે શોધવાનું છે. તો આપણે એને રકમ જોઈને ખબર ના પડે કે શું કરવાનું અને શું નહીં. તો આપણે જે સૂત્ર લગાવ્યું હતું એ આપણે કરીશું. તો આપણે શું કરીશું? પહેલા અહીંયા પડતર કિંમત લખી દઈશું અને નીચે શું લખીશું? વેચાણ કિંમત. આટલું લખી દેવાનું. પડતર કિંમત અને વેચાણ કિંમત. ઉપર શું લખીશું આપણે? રૂપિયા અને એની બાજુમાં વસ્તુ. આટલું થઈ ગયું. આપણે આટલું બનાવવાનું છે આપણે. પછી શું કરવાનું? પડતર કિંમત તો ફરી રકમ વાંચવાની. એક વેપારી ₹8 માં 12 વસ્તુ ખરીદે. તો રૂપિયાની નીચે રૂપિયા અને વસ્તુની નીચે વસ્તુ. તો રૂપિયા કેટલા હે? ₹8 અને કેટલી વસ્તુ હે? 12 વસ્તુ ખરીદે. ₹8 વસ્તુ અને 12 રૂપિયાની ખરીદે. મેં શું કીધું? ₹4 માં 5 વસ્તુ વેચે છે. તો ₹4 માં 5 વસ્તુ વેચે છે. તો હવે આપણે આનો નફો થાય કે નુકસાન થાય એ શોધવાનું છે. તો જો હવે આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર. શું કરીશું મિત્રો? ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર અહીંયાથી કરવાનો. 5 8 કેટલા થાય? 40. તો અહીંયા લખી દેવાના 40. 12 ચોક કેટલા થાય? 48. તો લખી દેવાના 48. લખી દેવાના 48. તો જો ₹40 ની વસ્તુ હતી અને ₹48 વેચી. તો ₹8 શું થયું? નફો થયો. શું થયું? ₹8 નફો થયો.
પણ આપણે એને શું કરવાનું, ટકાવારીમાં શોધવાનું કીધું છે. શું કીધું? નફા નુકસાનની ટકાવારી શોધો. તો જો કેટલા રૂપિયાનો નફો થયો? 8 રૂપિયાનો. 8 રૂપિયાનું તો લખી દેવાના સાઈડમાં 8. અને ટકાવારી હંમેશા કેના ઉપર નીકળે? પડતર કિંમત ઉપર નીકળે. શેના ઉપર નીકળે? ટકાવારી હંમેશા પડતર કિંમત ઉપર નીકળે. તો આપણે નીચે શું લખીશું? 40 ગુણ્યા 100. 40 ગુણ્યા 100. કેમ 100 કર્યા? અહીંયા જો ભાગમાં આપેલા હોય તો તમારે શું કરવાનું? 100 કરવા જ પડે. તો જો ફરીથી આપણે શું કરીશું? શૂન્ય શૂન્ય ઉડી ગઈ. 4 દુ 8. 4 દુ 8. આટલું થઈ ગયું. પછી 10 દુ 20. શું થયું? 10 દુ 20. 20% નો શું છે? નફો. શું થયું? 20% નો નફો. નફો અહીંયા આપણને ખબર પડી જાય કે કેટલા નફો થાય? 20% નો નફો થાય છે. તો મિત્રો અહીંયા આપણને એક બીજો દાખલો આપેલો. દાખલામાં શું કીધું છે? એક વેપારી રૂપિયા 1 ની 25 પેન ખરીદે છે. 1 રૂપિયામાં 25 પેન ખરીદે છે અને 1 રૂપિયામાં 20 પેન વેચે તો વેપારીને કેટલા ટકા નફો કે નુકસાન થયું હશે? એની ટકાવારી શોધો. તો અહીંયા આપણને શું કીધું છે? એક વેપારી 1 રૂપિયાની 25 પેન ખરીદે છે અને 1 રૂપિયામાં 20 પેન વેચે છે તો વેપારીને થતા નફા નુકસાનની ટકાવારી શોધો. તો આપણે શું લખતા હતા? એમ પડતર કિંમત, નીચે વેચાણ કિંમત, પછી રૂપિયા ને વસ્તુ. આટલું આપણે લખી દેવાનું છે. તો રૂપિયાની નીચે શું આવશે? રૂપિયાની નીચે શું આવશે મિત્રો? 1 1 આવશે. રૂપિયો કેટલો હોય? 1. તો અહીંયા આપણે કેટલા લખી દઈશું? 1 લખી દઈશું. અને વસ્તુ કેટલી? વસ્તુ એટલે કે પેન કેટલી આપણા જોડે? 25 પેન. તો કેટલા લખી દઈશું? અહીંયા 25 લખી દઈશું. 25 કેટલા લખી દઈશું? 25 પેન. પછી શું છે? 1 રૂપિયામાં 20 પેન વેચે તો વેચાણ કિંમતમાં કેટલા આવશે? 1 રૂપિયા જ આવશે. ને કેટલી? 20 પેન વેચે. શું કરે? 20 પેન વેચે. હવે આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર કરીશું ડાયરેક્ટ આનો આની સાથે. 20 એકા 20, 20 એકા 20. આનો આની સાથે 25 એકા 25, 25 એકા 25. તો જો મિત્રો શું થયું? 5 રૂપિયાનો આપણને વધારો જોવા મળે. 5 રૂપિયાનો શું જોવા મળે? વધારો જોવા મળે. તો આપણે શું કરીશું? 5 ભાગ્યા 20 ગુણ્યા 100 ગુણ્યા 100. 20 પંજા 100 પાયો પાયો 25. 25%નો શું થયો હશે મિત્રો? નફો. શું થયો હશે મિત્રો? 25%નો નફો. કઈ રીતે નફો થયો કે નહીં ખબર? પડતર કિંમત આપણા જોડે કેટલી મળી ગઈ? 20 અને વેચાણ કિંમત કેટલી મળી ગઈ? 25. તો 20 રૂપિયાની વસ્તુ એને ખરીદી અને 25 રૂપિયામાં વેચી દે એને શું થયું? 25%નો નફો થયો. તો મિત્રો અહીંયા આપણને એક બીજો દાખલો આપે છે. દાખલામાં શું કીધું? જો 10 રૂપિયા 10 માં 11 લીંબુ ખરીદવામાં આવે અને રૂપિયા 11 માં 10 લીંબુ વેચવામાં આવે તો કેટલા ટકા નફો કે નુકસાન થયું હશે? અહીંયા શું કીધું આપણને? 10 રૂપિયામાં 11 લીંબુ ખરીદવામાં આવે છે અને 11 રૂપિયામાં 10 લીંબુ વેચવામાં આવે છે તો કેટલા ટકા નફો કે નુકસાન થયું હશે? તો અહીંયા ઓપ્શનમાં આપેલું છે 20% નફો, 20% ખોટ, 21% નફો કે 21% ખોટ. અહીંયા 4 ઓપ્શન પણ આપણને આપેલા. તો હવે આપણે જોઈએ દાખલો ગણીએ. દાખલામાં શું કરીશું? પહેલા આપણે પડતર કિંમત લખી દઈશું. શું કરીશું? પડતર કિંમત લખી દઈશું. એના નીચે શું લખીશું? વેચાણ કિંમત. પછી ઉપર શું લખીશું? રૂપિયા અને બાજુમાં વસ્તુ. વસ્તુ તો શું કીધું? 10 રૂપિયામાં 11 લીંબુ વેચવામાં આવે. પહેલા એમ શું કીધું? 10 રૂપિયામાં 11 લીંબુ વેચવામાં આવે. તો રૂપિયા કેટલા છે? 10 છે અને વસ્તુ કેટલી? લીંબુ કેટલા? 11. તો આમ લખી દીધા. પછી શું કર્યું? વેચાણ કિંમતમાં જુઓ કે 11 રૂપિયામાં 10 લીંબુ વેચવામાં આવે તો વેચાણમાં આવવામાં એટલે વેચાણ કિંમત હતી ને. તો 11 રૂપિયામાં 10 લીંબુ. તો અહીંયા શું થઈ જશે? 10. આટલું થઈ ગયું. હવે આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર કરીશું. તો 10 ગુણ્યા 10 કરીએ તો કેટલા થાય? 100. 11 ગુણ્યા 11 કરીએ તો કેટલા થાય? 121. 11 ગુણ્યા 11 કરીએ તો કેટલા થાય? 121. હવે જોઈએ કે કેટલો વધારો થયો. આપણે 21 રૂપિયાનો વધારો જોવા મળે ને અહીંયા. કેટલો વધારો જોવા મળે? 21 રૂપિયાનો વધારો જોવા મળે. તો 21 ભાગ્યા હંમેશા ભાગાકારમાં શું આવે? પડતર કિંમત આવે. શું આવે? પડતર કિંમત આવે. તો ભાગ્યા 100 ગુણ્યા 100. 100 ઉડી ગયા. તો આપણે જોડે વધ્યા કેટલા? 21 વધ્યા. કેટલા વધ્યા? 21 વધ્યા. તો 21% મળ્યો આપણને. એ શું મળ્યું? નફો મળ્યો કે ખોટ મળ્યું? તો આપણે એ કઈ રીતે ખબર પડશે કે નફો છે કે ખોટ છે? તો અહીંયા જો 100 રૂપિયાની વસ્તુ હતી અને 121 માં આપણે વેચી
₹100 વસ્તુ હતી અને 121 વેચી, તો આપણને એટલે તો ખબર પડે ને કે 21 નફો થયો છે. આપણને ₹100 કરતા તો વધારે મળે ને, તો આપણને ₹100 કરતા કેટલા વધારે મળ્યા? ₹21 વધારે મળ્યા. તો 21% શું થયું? નફો થયો છે. તો 21% નફો. શું થયું? 21% નફો. 21% નફો ક્યાં? ઓપ્શન એ માં 20% નફો, 20% ખોટ અને 21% નફો. તો આ રહ્યો આપણો ઓપ્શન નંબર સી માં. શું 21% નફો. આઈ હોપ કે તમને આ દાખલામાં ખબર પડી હશે. હવે આપણે જોઈએ આગળ. તો મિત્રો એ રીતે અહીંયા બીજો દાખલો જોઈએ. શું કીધું? એક વેપારી ₹5 માં 6 વસ્તુ ખરીદે છે. શું કીધું? એક વેપારી ₹5 માં 6 વસ્તુ ખરીદે છે અને ₹6 માં 5 વસ્તુ વેચે છે. તો વેપારીને થતા નફા કે નુકસાનની ટકાવારી શોધો. આપણે શું શોધવાનું? વેપારીને નફો થાય કે નુકસાન થાય એ આપણે શોધવાનું છે. તો ઓપ્શન આપેલા 4, 10% નફો, 20% ખોટ, 10% ખોટ અને 44% નફો. તો હવે આપણે શોધીશું કે શું થાય આને. તો આપણે લખી દઈશું પહેલા પડતર કિંમત, વેચાણ કિંમત, રૂપિયા, વસ્તુ. આટલું આપણે લખી દેવાનું પેલા. આટલું થઈ જાય પછી શું કરવાનું? જોવાનું. તો ₹5 માં 6 વસ્તુ ખરીદે છે. ₹5 6 વસ્તુ ખરીદે છે. તમારે ધ્યાન અહીંયા રાખવાનું કે રૂપિયાની નીચે રૂપિયા જવા જોઈએ, વસ્તુની નીચે વસ્તુ જવું જોઈએ. અહીંયા ₹5 નીચે તો રૂપિયા નહીં જાય અને વસ્તુ જાય. અને બીજામાં શું કીધું છે? ₹6 માં 5 વસ્તુ વેચે છે. ₹6 માં 5 વસ્તુ વેચે છે. તો ₹6 માં 5 વસ્તુ વેચે છે. આટલું થઈ ગયું. પછી આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર કરવાનો. ચોકડી ગુણાકાર અહીંયાથી શરૂઆત કરવાનો. આના સાથે ગુણાકાર કરવાનો. પાયો 25, પાયો 25. આટલું થઈ ગયું. 6 36, 6 36. હવે આપણને આટલું મળી ગયું. તો હવે આની કઈ જરૂર નહીં. હવે આની કઈ જરૂર નહીં. તમે આને ચેકી દો. આની કઈ જરૂર નહીં. હવે આપણે જોડે ખાલી આટલી વસ્તુની જરૂર છે. ₹25 વસ્તુ હતી, ₹36 વેચી. ₹25 વસ્તુ હતી અને ₹36 વેચી. તો અહીંયા કેટલાનો વધારો જોવા મળે? ₹11 વધારો જોવા મળે. 25 વસ્તુ એને 36 વેચે તો કેટલા રૂપિયાની વધારો જોવા મળે? 11 વસ્તુ જોવા મળે તો ₹11 વધારો જોવા મળે. પણ હંમેશા કોના પર વધારો જોવા મળે? પડતર કિંમત ઉપર. પડતર કિંમત કેટલી આપણે 25, તો 25 જ હંમેશા નીચે ભાગાકારમાં આવશે. ગુણ્યા 100, ગુણ્યા 100. આટલું થઈ ગયું. તો જો 25, 100, 25 ઉડી ગયા. વધ્યા શું? 11 ગુણ્યા 4. 11 ગુણ્યા 4 શું થયું? 11 ગુણ્યા 4 કરીએ તો શું થાય? 44%. હવે 44% નફા કે ખોટી આપણે જોવાની છે. ₹25 વસ્તુ હતી, ₹36 વેચી દીધી. ₹25 વસ્તુ હતી, ₹36 વેચી દીધી. ₹25 વસ્તુ હતી ને ₹36 વેચી દીધી. તો શું થયું? વધારો જો થાય ને આપણને ₹11 વધારો મળે ને તો શું થાય? નફો થાય ને. તો 44% શું થયું? નફો. શું થયું? 44% નફો. અહીંયા ઓપ્શનમાં શું? 10% નફો, 20% ખોટ, 10% ખોટ અને 44% નફો. તો આ રહ્યું ને 44% નફો. ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ થઈ જશે. 44% નફો. આપણો સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર ડી. તો મિત્રો હવે આપણે જોઈશું કે શું કીધું. એક વેપારી ₹5 માં 4 વસ્તુ ખરીદે છે અને 20% નફો મેળવવા માટે વેપારી 8 વસ્તુ કેટલામાં રૂપિયામાં વેચવી જોઈએ? તો અહીંયા આપણને દાખલામાં શું ટકાવારી પહેલેથી આપી દીધી અને પૂછ્યું કે કેટલા રૂપિયામાં 8 વસ્તુઓ વેચાશે. ખરીદીની કિંમત વાંચે શું છે? એક વેપારી ₹5 માં 4 વસ્તુ ખરીદે છે. એક વેપારી ₹5 માં 4 વસ્તુ ખરીદે છે અને 20% નફો મેળવવા માટે વેપારીને 8 વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? ઓપ્શન આપે છે 10, 12, 5 અને 8. 10, 12, 5 અને 8. તો આપણે શું કરીશું? આપણે જે ફોર્મેટ હતું એ ફોર્મેટ બનાવી દઈએ. શું ફોર્મેટ હતું? પક્કી, બેકી, રૂપિયા અને વસ્તુ. આટલું ફોર્મેટ હતું. આપણે બની ગયું. તો જો પડતર કિંમત કેટલી હતી? ₹5 માં 4 વસ્તુ ખરીદે. ₹5 માં 4 વસ્તુ ખરીદે છે અને 20% નફો મેળવવા માટે, એટલે કે 20% નફો કોના આનામાં મળશે ને? તો આ 20% નફો મેળવવો છે. તો વેપારીને 8 વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? તો અહીંયા શું કીધું? વેપારીને 8 વસ્તુ અને આજે આપણે શોધવાની છે. આનું શું કરવાનું? શોધવાનું. 8 વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? ઓપ્શન આપેલા 10, 12, 5 અને 8. તો હવે આપણે આટલા સુધી આવી ગયું. હવે આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર. તો આનો આના સાથે ચોકડી ગુણાકાર કરીએ તો કેટલું થશે? 40. અને આનો આની સાથે ચોકડી ગુણાકાર કરવો પણ અહીંયા કઈ સંખ્યા નહીં. તો આપણે આ સંખ્યા તો શોધવાની છે.
તો જો 40 એ શું છે પડતર કિંમત, એના પર 20% નફો મેળવો તો આપણને વેચાણ કિંમત મળી જાય. શું થાય? વેચાણ કિંમત મળી જાય. તો જો 40 પડતર કિંમતે અને 20% નફો મેળવવો તો આપણે શું કરાય? 120 ભાગ્યા 100, 120 ભાગ્યા 100 ટકાવારી માટે તો 0 ઉડી જશે. 12 ચોક કેટલા થશે? 48. તો અહીંયા કેટલા આવી જશે? 48. કેટલા આવી જશે? 48. તો જો 40 રૂપિયાની વસ્તુ હતી ને 48 રૂપિયામાં વેચવાની છે. 40 રૂપિયાની વસ્તુ 48 રૂપિયામાં વેચવાની, પણ આપણે એની જરૂર નહીં. તો આપણે જોવાનું કે કેટલા ચોકડી ગુણાકાર કરીએ તારે 48 આવે. કાં તો 48 ને 4 વડે ભાગો. 48 ને 4 વડે ભાગો તો કેટલા આવે? 12 ચોક 48 થઈ જાય ને? કેટલા થાય? 12 ચોક 48 થઈ જાય. કેટલા થાય? 12 ચોક 48. જો 8 પંચ્યા 40, 4 ગુણ્યા 12 કરે તો 48 થઈ ગયા. તો આપણને શું મળી ગયું? 48 મળી ગયા. હવે 48 કઈ રીતે લાવે તમને ફરીથી સમજાવું. જો પડતર કિંમત આપણા જોડે કેટલી હતી? 20, 40 હતી. અને શું કીધું? 20% નો નફો. તો 40 તો હતી અને 20% નો નફો કીધો એટલે 100 માં આપણે 20 ઉમેરી દઈએ તો 120 થઈ જાય ભાગ્યા 100. આપણે ટકાવારી હતું તો આપણે જો 0 ઉડી જાય. વધ્યા કેટલા? 12 ચોક 48. તો અહીંયા આપણે વેચાણ કિંમતમાં કેટલા લખી દીધા? 48. તો 20% નો નફો મળી ગયો. તો 48 છે તો અહીંયા 4 આપેલા, તો 12 ચોક 12 ગુણ્યા 4 કરે ત્યારે 48 થાય ને? 8 પંચા 8 અને 5 વડે ગુણાકાર કરે તો 40 તો મળી જાય. આપણે આ શોધવાનું હતું. આપણે અહીંયા કિંમત કેટલી છે? 12 થઈ ગઈ. 12. તમે આના ઓપ્શન ઉપરથી પણ જઈ શકો. કદાચ તમારે આટલું બધું કરવું નહીં, તમે અહીંયા ઓપ્શન મૂકીને પણ કરી શકો. જો ફરીથી આપણે ઓપ્શન મૂકીને કરી કઈ રીતે થાય? ઓપ્શન એ કેટલા હતા? ડી. ઓપ્શન એમાં કેટલા હતા? 10. જો મિત્રો હવે આપણે ઓપ્શન ઉપરથી જઈએ તો પહેલા આપણે શું કરીશું? પક્કી અને વેકી લખી દઈશું. તો જો અહીંયા શું કરીશું? વેચાણ કિંમત. અહીંયા પહેલા શું આવશે? રૂપિયા. બાજુમાં શું આવશે? વસ્તુ. જો પહેલા શું કીધું? 5 રૂપિયામાં 4 વસ્તુ ખરીદે તો આપણે એમને એમ સેમ લખી દઈશું. 5 વસ્તુ 4 રૂપિયામાં ખરીદે છે. અને 20% નો નફો મેળવવા માટે 8 વસ્તુ કેટલામાં ખરીદે? તો અહીંયા 8 છે. અહીંયા આપણે ઓપ્શન મૂકીને આપણે ટ્રાય કરવાનું હોય કે આવે કે નહીં આવે. જો 8 પંચા કેટલા થાય? 40. તો આ એમને એમ લખી દઈશું. હવે જોઈએ કે અહીંયા 4 ગુણ્યા અહીંયા 10 મૂકીએ આપણે તો કેટલા થઈ જાય? 10 ચોક 40. 10 ચોક કેટલા થાય? 40. તો જો 40 ની વસ્તુ હતી ને 40 માં વેચીએ તો આપણે નફો પણ ના થાય અને નુકસાન પણ ના થાય. નફો પણ ના થાય અને નુકસાન પણ ના થાય. તો આપણે એ ઓપ્શન કાઢી દઈએ. આપણે શું કરવાનું? કેમ કાઢી દઈએ કે 20% આપણે નફો જોઈએ. શું કરીએ? 20% આપણે નફો જોઈએ. તો હવે આપણે 10% લીધા પહેલા ઓપ્શન. તો હવે આપણે કહ્યું કે 10% 10 કિંમત લઈએ તો આપણે એનાથી નુકસાન પણ નહીં થતું અને ફાયદો પણ નહીં થતો. તો આપણે એનાથી મોટી વસ્તુ લેવું પડશે તો આપણે ફાયદો થશે ને? લાભ થશે ને? તો આપણે અહીંયા 12 મૂકીએ તો 12 ચોક 48. 40 ની વસ્તુ હતી અને 48 માં વેચી. 40 ની વસ્તુ હતી અને 48 માં વેચી તો કેટલા? 8 રૂપિયા વધારો મળે. તો 8 ભાગ્યા 40 ગુણ્યા 100. 8 ભાગ્યા 40 ગુણ્યા 100. તો 0 ઉડી ગઈ. 4 દુ 8, 10 દુ 20. 20% નો નફો મળ્યો. 20% નો નફો મળી ગયો ને? બાકી 20% નો નફો. તો અહીંયા આપણે કેટલા મૂક્યા ત્યારે 20% નફો મળ્યો? અહીંયા આપણે 12 મૂક્યા ત્યારે શું થયું? 20% નો નફો મળ્યો.